મારે ખાવો છે સેમુ? નહીં, નથી ખાવું. જો આમ જો. નહીં 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 ના. દોસ્તો આજ છે તો અમારે 9 વાગી ગયા છે, કેમ કે અમે હું ને દર્શન બે જ હતા એટલે લેટ ઉઠ્યા છીએ, કેમ કે ટિફિન તો બનાવવાનું નથી. જો અમારે કેમ કે દર્શન આજ ઘરેથી જ કામ કરશે અને થોડોક વરસાદ છે અમારે, થોડોક નહીં પણ એમ તો બહુ જ આવે છે, સવારનો વરસાદ ચાલુ ને ચાલુ છે વરસાદ તો. અને જો સેમુ જો બિચારો એકલો છે ને તો મારી પાછળ પાછળ જ દોડે છે, કેમ કે ઘરમાં કોઈ નથી, તે એને એકલું એકલું લાગે છે. એટલે વિચારું છું મારા પપ્પાને ઘરે જવાનું, અને દર્શન તો એનું કામ અને એડિટિંગનું કામ પણ ઘરે જ કરશે, કેમ કે જો સીપીયુ અમે ઘરે લઈ લીધું છે. અને હવે અત્યારે તો અમારે નાસ્તામાં શું કહેવાય, દર્શનને ચા ભાખરી ખાવા છે, સેમુને પણ રોટલી ખાવી છે. તો દોસ્તો જો દર્શન માટે અને સેમુ માટે હું ચા ભાખરી બનાવું છું. તમારે કોઈને ચા ભાખરી ખાવા હોય તો એ આવી જાઓ, ધીમે ધીમે ખવાય. જો દર્શન ચા ભાખરી ખાવા બેસી ગયા છે ને એની બાજુમાં સેમુ બેસી ગયો છે. સેમુ ભાખરી ખાઈ લીધી છે, ખાઈને ઊભો થયો તો એ જો જો એનો વેતો જો દર્શન તમે શું કરતો હતો આ દિવેલમાં આ બધું ટોટિયું બોલે. તો જો ભાઈ સેમુભાઈ મસ્ત નવડાવી દીધા છે. અને દિવેલ નાખે, કોઈ કોપરેલનું તેલ નાખે અને કોઈ દિવેલ નાખે. આપણે દિવેલ નાખીએ કેમ કે વાળ વધે ને એટલે. કોણ કોણ કોપરેલનું તેલ નાખે છે કોમેન્ટ કરજો. અમે તો જો છોકરાને દિવેલ નાખીએ પહેલેથી, સેમને દિવેલ જ. ડબલ ટી શર્ટ પહેરાવી દીધા છે ઠંડી ઠંડી છે ને એટલે જોઈ બેઠો ઈ જોવો તમે જો. તો દોસ્તો જો 12 વાગી ગયા છે અને અમે જઈએ છીએ નાના નાનીના ઘરે, કેમ કે સેમુને શું કહેવાય એકલું એકલું લાગે છે, ઘરે કોઈ છે નહીં. હું ને દર્શન બેસી, પણ દર્શન તો કામ કરતા હોય તો મારે સેમુને રાખવાના હોય તો સેમુ જો રહેતો જ નથી. જો 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 આવ્યો ને જો અમારા ઠેલા પેક થઈ ગયા છે, ઘોડિયું ને આ બધું લીધું છે. તો અમે જઈએ છીએ નાના નાનીના ઘરે અને હવે અમે નાના નાનીના ઘરે મળશું ને ત્યાંથી તમને અપડેટ આપતા રહીશું. વરસાદ ચાલુ છે ને તો નાવાનો સેમુ તારે મારે ખાવો છે? નથી ખાવો? 1.5 કલાક તો નહીં. તારે મારે ખાવો છે સેમુ? નહીં, નથી ખાવું. જો આમ જો. નહીં નહીં ના. કઈ આપી હતી 3 દી પહેલા અંબાલાલ કાકા. અંબાલાલ કાકાનું લગભગ ખોટું ન હોય. હા એની આમ ઓલમોસ્ટ સાચું જ પડે છે. સાચું હોય છો, પણ તું આ વાતાવરણનું લખીને પેલો વિડીયો એનો જોઈ. ન્યૂઝમાં પહેલા એનું જ નામ આવે, અંબાલાલનું જ નામ આવે. એની આમે આગાહી 100% સાચી. કેવો જો અને હવામાન વિભાગ વાળા આગાહી જે કરે ને એમાં ઈ પેલા અંબાલાલ કાકાનું જ નામ છે. હા આ બધા ઈ જ દે છે. સાડા 12 થઈ ગયા છે દોસ્તો. જો કેવો વરસાદ આવે જો. જો 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 ટીવી કરે, જો કરે, જો ટીવી કરે. જે સેમુ ન્યા હોય જાય જો ને ટીવી કરી દે મામી. જો જો ટીવી જોવા હુઈ ગયો છે સેમુ. તો દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ, એટલે મતલબ અમારા સેમુના નાના નાનીના મામા મામીના ઘરે. અને હવે અમે બેસીએ છીએ જમવામાં. ટીંડોરા બટેકાનું શાક, કઢી, આ છે કાંદા, મમ્મીએ શું બનાવ્યું કાલની ભાજી, ખીચડી, ચણાનું શાક અને છાશ ને રોટલી. આવડે
તો તળતા કોઈ શીખવાડતું જેને આવડતું. મારા ભાભીને તળતા નથી આવડતું. તો જેને ખાવા હોય એ કમેન્ટ કરજો તો અમે મોકલાવશું. ઓર્ડર લેશે આ લોકો થેપલાના. દેશે ઓર્ડર કે નથી લેતા? હા અમે લઈએ છીએ. થેપલા નૂડલ લેવું? હા કઈ ને આ સાસુ બે થેપલા નૂડલ લેશે. જેને ખાવા હોય એ નીચે કોમેન્ટ કરજો. કેમ કે આજ તો બપોર પછી તો અપડેટ આપવાનું તમને લોકોને ભૂલાય જ ગયું. કેમ કે મારા સેમુને થોડી તબિયત નહોતી સારી એટલે છોકરામાં કેમ 6:30 થઈ ગઈ ખબર જ ના આવે. જો રોગમ જો રિહાણો છે જેમું જો મમ્મી આયા જ્યાં સેમોને કરે ત્યારે એનું નામ છે જેમી ને આનું નામ છે સમય. જો નવા નવા કપડાં પહેરી લીધા છે અને અમે ખાવા જાવી છીએ પીઝા. જો 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 બે બાધે જો બાધે જો અત્યાર દીમાં હુઈ જવું છે. હજુ તો 11 વાગ્યા 12 વાગે નો હુવાનું હોય. અમારા ભાઈ છે અમારા ભાઈ છે રાતના 11 વાગી ગયા છે. અમે પીઝા ખાઈને ઘરે આવી ગયા છે. કેવા કે તમે પીઝા? મસ્ત પીઝા સલાડ બહુ સરસ. બહુ મજા આવી. પપ્પા કેવા હતા પીઝા? મસ્ત હતા. બહુ મસ્ત બહુ મજા આવી. બહુ મજા આવી. ભાઈ તને ભાઈ એક નંબર આઈટમ એટલે બધી ઝકાસ આઈટમ હતી. ટોનિટોસ પીઝા એટલે વાત જ જવા દે. બહુ મસ્ત પીઝા હતા. બધાને બહુ ભાવ્યા. ઘરે આવી ગયા એમાં બે તો જીવ ને જેમ ઉગી ગયા છે. એક જો રમે છે. હવે એને સુડાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે એને હુવે ત્યારે ખરા જોઈ ગાડીથી રમે છે. જો એ મેંગો 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 મામુ બોલે. એ મેંગો મામા બોલા મામા મેંગો. તો ચાલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.